ગોંડલ રોડ કેટલો મસ્ત રોડ છે. જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં છો? વેલકમ ટુ જ્યોતિષ વ્લોગ. હું આવી છું ગોંડલ અક્ષર ડેરીએ. ચા મંદિર છે ગોંડલ અક્ષર મંદિર, મસ્ત એનું છે, બહુ સુંદર. ને સૂર્યોદય થવા આવ્યા છે, મસ્ત થવા આવ્યા છે. એટલું મસ્ત વાતાવરણ છે અહીંયા. તમને દર્શન કરાવીએ ભગવાનના. બારેથી છે ને, બારે આ મોટો ગેટ કેટલો સરસ દેખાય છે. આ પ્રમુખ મહારાજે બાંધેલું છે. અહીંથી એટલું મસ્તનો વ્યૂ છે. બહુ છે સંતોષ, એકદમ સંતોષ મળે અહીંયા આવીએ ને એટલે. ગોંડલ આવ્યા વિના એ સંતોષ જ ના થાય. એટલું મસ્ત વાતાવરણ છે અહીંયા. એટલી શાંતિ છે અહીંયા ભગવાનના ચરણોમાં. જય સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજ, જય સ્વામિનારાયણ. કેમ છો ભગવાન? કેમ છો? એટલી મસ્તની સુગંધ આવે છે મોગરાની. જય સ્વામિનારાયણ ભગવાન ઘનશ્યામ મહારાજ, કેમ છો ભગવાન? અમારા બધા સબસ્ક્રાઈબરને આશીર્વાદ આપજો, અમારા વ્યૂઝને આશીર્વાદ આપજો, દયા કરજો, મને સ્વદેશથી વરસાવજો ભગવાન બધા ઉપર. એટલી સરસ મૂર્તિ છે ભગવાનની. ઘનશ્યામ મહારાજ, દયા કરજો ભગવાન. ધન્ય ધન્ય સંત સુજાન, જેનો મૂર્ત્યું પાળ્યું સંત કે સ્વયં સંત કે સ્વયં. આજે અક્ષર પુરુષોત્તમ મહારાજ, જય સ્વામિનારાયણ ભગવાન, જય સ્વામિનારાયણ દયાળુ. બધાના સંકલ્પો પૂરા કરજો અને ભગવાન. જે મારા વિડીયા જોવે છે, જે તમારા દર્શન કરે, એમને બધાને સુખ્યા કરજો. યોગી બાપાના હાથે પ્રસાદ જમેલા છે. યોગી મહારાજે યોગીજી મહારાજે આ થાળ ભેરવ્યો, એમાંથી નાગરાજની ગયા પ્લીઝ તમે બધા દર્શન કરજો, સંકલ્પ કરજો. જય શ્રી સંકલ્પ છે આ મંદિર. છે આ ભગતજી મહારાજ, જય ભગતજી મહારાજ, જય ભગતજી મહારાજ. થેન્ક યુ હુકમ કર્યો અમને આવવા માટે. જો થાળ જાય છે બધા ગુરુઓનો. જય સ્વામિનારાયણ સાચુજી મહારાજ. એટલું મસ્ત મંદિર છે. પ્લીઝ તમે લોકો જો આ બાજુ હો, ગોંડલ બાજુ, તો દર્શન કરવા આવજો. રાજકોટથી નજીક થાય. આ છે પ્રમુખ મહારાજ, જય સ્વામિનારાયણ પ્રમુખ મહારાજ. આવી રીતે છે આ વ્યૂ. આ સામે છે ને એ યોગી બાપાનું સ્મૃતિ મંદિર છે, એ પણ મસ્તનું છે. અમે જઈએ છીએ હવે સ્મૃતિ મંદિરે, યોગીજી મહારાજના સ્મૃતિ મંદિર. ખાવી હોય આવી જા. અમે પાણીપુરી ખાઈએ છીએ ઇન્ડિયામાં. જય શ્રી જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. કેમ છો? મજા આવો. આમ તો જોઈએ પણ મેં કીધું પ્રત્યક્ષ જોવા જાય.
આવું જ પડે ને. રાજુભાઈ બહુ કહેતા તમે કે આવો તો આવવાનું જ છે. હા, એ કે જ. રાજુભાઈ ને ગમે ગુલાબ એવું હોય. કાકા બંને. જીવડામાં. હા. એમ કે આવવાનું જ તમારે. જય સ્વામિનારાયણ. અમે આવ્યા છે રાજુભાઈની ઘરે. તો ભાભી જો સરસ મજાની રસોઈ બનાવી છે અહીંયા. શું બનાવ્યું રસોઈ અમારે માટે? ભીંડાનું શાક, હા રોટલી, દાળ ભાત. હા, ભીંડાનું તો ફેવરેટ ભીંડાનું શાક છે. સંભારા, હા, ખમણ, ઓહો, બધું છે. પ્રોપર અમે મહેમાન ગતિ કરી છે. મહેમાન ગતિ જ ને. હે? તમે પાછા લંડનથી હવે ક્યારે આવો? પછી ક્યાંથી આવો, હે? હું તો આવું દરરોજ આવું હે? પણ આ બાજુ છેટું પડી જાય જેટલું પડી જાય. એટલે હોય ને તો ગાડીમાં મેળ ન પડે અહીંયા. જો બનાવી પણ લીધી રસોઈ. ધરાર મને કે રાજુભાઈ કે ગુલાબ કાકા કે જમવાનું જ છે, જમીને જાઓ. બેન, આઈથી ચેડથી એમનું ન જવાય. હા હા પાછું શેકું પડી જાય. હા, છેટું પડી જાય એમ તો ને? હા, પેલા હા. જો ભીંડાનું શાક બનાવ્યું છે, મારું ફેવરેટ છે ભીંડાનું શાક. દિલના સંબંધ છે જોવા. હા. ક્યાં લંડન ને ક્યાં અહીંયા જલાલા. પછી બનાવ્યું. હા. ગાંઠિયો પાડ્યો છે. હે? ગાંઠિયો પાડ્યો છે. ઓ હા. સાબુદાણાના ગાંઠિયા હોય ને, હા, મોટા હા. સાબુદાણા, એની વેફર બનાવી. ઓહ પછી ગુલાબભાઈનો અને પછી રાજુભાઈ બધું બાકી જ હતું. ઓહ. અમે રસોઈ કરવા બનાવ્યું માંગ્યા. 11 વાગ્યા પછી રસોઈ બનાવી. મેં 10:30 વાગે ફોન કર્યો હતો. હા, એટલે 10 વાગ્યા પછી હા, હા. આપણે એનો સંભારો નાખતા. કેટલાની વેચો તો તમે? પાપડ ને વેચો છો ને તમે? પાપડ અમે આ લોકો પાપડ પણ વેચે છે. હે? તો કોઈને લેવા હોય તો કહેજો, તો અમે તમને શું કે ડિસ્ક્રિપ્શનમાં છે ને હા. આ નંબર મોકલી દેશું, તો મગાવજો. વેચો છો ને બા? હા, હા, વેચી છીએ. વેચે છે. કાલે મોકલા ને લંડન. હા. હે? ના, ના. આ જો આ બે. હા. ચોખાની ફર મને છે ને ખાલી સાબુદાણાની જે આવે ને હા. ફર એ મને ગમે હા, સાબુદાણા. છે મારી પાસે અત્યારે. હા. ગયા વખત લઈ ગઈ. સાબુદાણા ચોખા મિક્સ હોય હા, એની સાબુદાણા મિક્સ હોય. જો બાએ રસોઈ કોણે બનાવી? ભાભી બનાવી? એ હો, હું તો નથી બનાવતી, ખોટું ન બોલું. હા એક બીજું બધું કામ કરતો. હા, રસોઈ તો ઈ બનાવે છે કે? રસોઈ તો મારે એ હતું જ બનાવો. હા, મસ્ત બનાવે છે. તે તમે કે રોટલા નથી આવડતા? હા, એમ? એ વિડીયો જોઈએ મેં મૂક્યું ને, ના સરસ બનાવે છે રોટલા. મને આવડે, એને નો બહુ આવડે. હા, એમ. હા. રોટલા તો મને આવડે. તબિયત સારી ના આવે તો? હા, એની તબિયત આમ હારી હો. બસ દુઃખ હોય ને ભગવાનને યાદ કરવાના, એટલે ભગવાન આપણું દુઃખ લઈ લે. બસ. બેન, એમ તો અમારે ઓમ શાંતિમાં જાય છે હો એ. હા હા હા. રોજ 5:30 રોજ જાય. 5:30. હા હા, ત્યાં હોય હતી ઓમ શાંતિમાં 5:30 વાગે હોય. ત્યાં ઈ છે ને? હા, અમારે અહીં બધે છે ઓમ શાંતિ વાળા બધે છે. નહીં, 4 વાગ્યાનું હોય સવારમાં. અમારે શાક પેલા મારામાં ઓછું નાખજો, ખમણ. કે હું બધું ઓછું ખાઈ. હા અમેરિકા આવી ને હા હા ત્યારે. હા હા. તો એ તો છે ને અહીંયા બધું તૈયારી કરે છે અમારા માટે, રાજુભાઈના વાઈફ. અમારી બધે જ્યાં જાય ને અમારે જમણવાર હાલે. એમાં કોઈ જ લે બેન. મહેમાન ગતિ બહુ થાય છે. પછી કે દેવાના તમારે. હા, એ વાત બરાબર ને? સાચી. હા, એ પછી વાત- તો કાંઈ નક્કી જ ન હોય આપણે હા, ભાઈ. હા. કેદી દેશમાં આવો. હા, એ છે. આવો વરસ દે કેમ વર્ષે આવું પણ આ વખતે તો મોડી આવી થોડી, છે. વરસ ઉપર થઈ હા ગયું ભાઈ, હા. પણ અત્યારે પ્લાન લે. બનાવી દીધું. ચાલ, પ્રયાગ છે ને નામ? પ્રિયા પણ મોઢે પેલા કરી સામે લે. પ્રયાગ. જય સ્વામિનારાયણ. મને આજે નાઈસ સુવિચાર સંભળાવી દે. ચાલ જો બેટા. તમે ભરોસો રાખશો તો તમારું જીવન વિજયી બનશે. ઓ બહુ મસ્ત. હવે બીજું કરવું? પાછું બોલ. બીજું પાછું બોલ. ફરીથી બોલાવું. જો તમે ભરોસો રાખશો તો તમારું જીવન વિજયી બનશે. હા, એનો મીનિંગ ખબર? ઈ ન- અર્થ શું છે એનો? જો આપણે ભરોસો રાખીએ કોઈ ઉપર હા. તો આપણા જીવનમાં આપણે પ્રગતિને પામીએ ને. હા. હા, એ થાય. બહુ મસ્ત. થેન્ક યુ. ઉપર જમવાનું બનાવ્યું છે બાએ. હેતલે મસ્ત જમવાનું બનાવ્યું. હા, તમે આવો તો બનાવવું જ પડે ને જમવાનું. તમે ક્યાંથી આવો પછી લંડનથી? એ વાત સાચી હો. હા. હા. હવે પાછું આજે છે ને અમારું ફેવરેટ છે ભીંડાનું શાક. એમ? હેતલબેન છે ને સાડીઓનો પણ કરે છે સાઈડમાં, તો મેં મમ્મી માટે એક સાડી લીધી છે. કેટલી મસ્ત છે આ સાડી. એવું લાગે આ લઈ લો, બે લઈ લો. કેટલી મસ્ત કલર છે. કોઈને લેવા હોય તો આવજો કા. હા, કેટલી મસ્ત સાડી છે આજે. સરસ લાગશે ને? હા. પહેરી જુઓ ને. હે? જય સ્વામિનારાયણ બા. જય સ્વામિનારાયણ. કેમ છો અરુણ બાપા?
અમે વિડિયા જોઈએ હો તમારા હા જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ બા કેમ છો કેમ છો સારું છે હે કે દીકરી પગ લાગે બા કીર્તન બહુ સરસ ગાવો રાજભાઈ ગયો ઘરે અહીંયા ઓલું બેન ને જમવાનું છે ને સારું છે ને કેમ છે તબિયત પાણી સારો બરાબર.